નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પુરવઠા વિભાગે દાંતીવાડામાં કરિયાણાની દુકાનમાં દરોડા પાડી શંકાસ્પદ 19 કટ્ટા અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કરિયાણાની દુકાનમાં રાખેલો શંકાસ્પદ રાશનના અનાજ વિશે તંત્રના અધિકારીઓ પાસે માહિતી પહોંચી હતી, જેના આધારે ગુરુવારે સાંજે રેડ કરી હતી. બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરીએ સ્થાનિક મામલતદાર કચેરીની પુરવઠાની ટીમને સાથે રાખી ગુરુવારે સાંજે દાંતીવાડા ગામે પહેલા નાકોડા કરિયાણા અને બાદમાં શાંતિનાથ પ્રોવિઝન સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી. શાંતિનાથ પ્રોવિઝન સ્ટોરમાંથી સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીઓને અપાતું રાશન, લાભાર્થીઓ પાસેથી ખરીદી કરેલા શંકાસ્પદ ચોખાના 7 કટ્ટા વજન 350.720 કિલોગ્રામ, ઘઉંના 2 કટ્ટા વજન 99.970 ગ્રામ, ચણાના 1 કટ્ટા 50.500 કિલોગ્રામ તેમજ બાજરીના 9 કટ્ટા 451.31 કિલો મળી કુલ ₹26,137 ની કિંમતનું રાશન મળી આવ્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી 19 કટ્ટા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મળી આવેલ રાશનનો જથ્થો તપાસ અર્થે લેવા FCI ગોડાઉનમાં મોકલી અપાયો છે.